વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે અંગ્રેજી. એમાં આપણે નોટબુકમાં જોશું 1 થી 4 ચેપ્ટરનું રિવિઝન. તો અહીંયા આપણને કીધું છે ખૂટતા લેટર્સ લખો. તો અહીંયા આપણને જે સ્પેલિંગ આપેલા છે જેમાં જે લેટર ખૂટતો હોય તે આપણે પૂરો કરવાનો છે. તો અહીંયા પહેલું કીધું છે આર ખાલી જગ્યા ટી. તો એવો કયો સ્પેલિંગ છે જે આર એ ચાલુ થાય છે અને ટી એ પૂરો થાય છે? તો કે રેટ. તો વચ્ચે કયો લેટર ખૂટે છે? તો કે એ. આર એ ટી રેટ. રેટ એટલે ઉંદર. પછી કીધું છે એન યુ ખાલી જગ્યા. તો એવો કયો સ્પેલિંગ છે જે એન થી ચાલુ થાય છે અને વચ્ચે છે એ યુ આવે છે? તો કે નટ. એન યુ ટી. તો આપણે અહીંયા લખીશું ટી. નટ એટલે અખરોટ. પછી કીધું છે એમ ખાલી જગ્યા ટી. તો કયો સ્પેલિંગ એવો છે જે એમ પર ચાલુ થાય છે અને ટી પર પૂરો થાય છે? તો કે મેટ. મેટ એટલે સાદડી અથવા ચટાઈ. તો એનો સ્પેલિંગ શું થાય? એમ એ ટી. પછી કીધું છે સી ખાલી જગ્યા પી. તો સી પર કયો સ્પેલિંગ ચાલુ થાય છે અને પી એ પૂરો થાય છે? તો કે કેપ. કેપ એટલે ટોપી. તો વચ્ચે કયો લેટર ખૂટે છે બાળકો? તો કે એ. સી એ પી. કેપ એટલે ટોપી. પછી કીધું છે ખાલી જગ્યા ઓ જી. તો એવો કયો સ્પેલિંગ છે જે જી એ પૂરો થાય છે અને વચ્ચે ઓ આવે છે? તો કે લોગ. એલ ઓ જી. લોગ એટલે લાકડું. તો આપણે અહીંયા લખીશું એલ. એલ ઓ જી. પછી કીધું છે ખાલી જગ્યા ઓ પી. તો એવો કયો સ્પેલિંગ છે જે પી ઉપર પૂરો થાય છે અને વચ્ચે ઓ આવે છે? તો કે મોપ. એમ ઓ પી. મોપ એટલે પોતું. પછી કીધું છે એચ ખાલી જગ્યા એન. તો આ કયો સ્પેલિંગ આપેલો છે બાળકો આપણને? તો કે હેન. એચ ઈ એન. હેન એટલે મરઘી. પછી કીધું છે પી આઈ ખાલી જગ્યા. તો કયો સ્પેલિંગ આવશે બાળકો? અહીંયા પિનનો સ્પેલિંગ આવશે. તો અહીંયા આપણને એન ખૂટે છે તો આપણે અહીંયા લખીશું એન પી આઈ એન. પીન એટલે ટાંકણી. પછી કીધું છે એલ ખાલી જગ્યા એમ પી. તો આ કયો સ્પેલિંગ આપેલો છે બાળકો આપણને? લેમ્પ. તો આમાં શું ખૂટે છે? તો કે એ. તો આપણે અહીંયા લખીશું એ. એલ એ એમ પી. લેમ્પ એટલે લેમ્પ. પછી આપણને આપેલું છે સી એચ ખાલી જગ્યા આઈ આર. તો આ કયો સ્પેલિંગ આપેલો છે બાળકો? ચેર. તો ચેરના સ્પેલિંગમાં શું ખૂટે છે? તો કે એ. તો આપણે અહીંયા લખીશું એ. સી એચ એ આઈ આર. ચેર. ચેર એટલે ખુરશી. પછી કીધું છે નીચે આપેલા અંગ્રેજી લેટર્સ માટે યોગ્ય ગુજરાતી મૂળાક્ષર લખો.
તો આપણને નીચે છે એ અંગ્રેજી લેટર્સ આપેલા છે, તેની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાના છે. તો આપણને અહીંયા નીચે કીધું છે જી, તો તેની સામે ગુજરાતી મૂળાક્ષર કયો થાય બાળકો? તો કે ગ. તો આપણે અહીંયા લખીશું ગ. પછી કીધું છે પી, તો પી નો ગુજરાતી મૂળાક્ષર પ થશે, તો આપણે અહીંયા લખીશું પ. પછી કીધું છે ડી, તો ડી નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે બાળકો? તો કે ડ, તો આપણે અહીંયા લખીશું દ. પછી કીધું છે એફ, તો એફ નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે? તો કે ફ, તો આપણે અહીંયા ફ લખીશું. પછી આપણને આપેલો છે એમ, તો એમ નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે બાળકો? મ, તો આપણે અહીંયા લખીશું મ. પછી કીધું છે કે, તો કે નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે બાળકો? ક, તો આપણે અહીંયા લખીશું ક. પછી કીધું છે ટી, તો ટી નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે? તો કે ટ, તો આપણે અહીંયા લખીશું ટ. પછી આપણને આપેલું છે આઈ, તો આઈસ્ક્રીમનો આઈ આપેલો છે, તો એની સામે ગુજરાતી મૂળાક્ષર કયો થશે બાળકો? તો કે ઈ, તો આપણે અહીંયા લખીશું ઈ. પછી કીધું છે એચ, તો એચ નો ગુજરાતી મૂળાક્ષર કયો થશે? તો કે હ, તો આપણે અહીંયા હ લખીશું. તો બાળકો આ રીતે છે અંગ્રેજી લેટર્સની સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના છે અને ખૂટતો સ્પેલિંગ છે એ પૂર્ણ કરવાનો છે, એટલે કે ખૂટતો લેટરમાં આપણે મૂકવાનો છે. પછી આપણને કીધું છે નીચે આપેલા ગુજરાતી મૂળાક્ષર માટે યોગ્ય અંગ્રેજી લેટર્સ લખો. તો આપણે આગળ જોયું તેમાં અંગ્રેજી લેટર્સ સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના હતા, અને આમાં જે આપણે ગુજરાતી મૂળાક્ષર સામે તેના અંગ્રેજી લેટર્સ લખવાના છે. તો આપણે નીચે જોઈએ તો પહેલાં આપણને કીધું છે ઓ, તો એની સામે અંગ્રેજી લેટર્સ કયો થશે બાળકો? તો કે ઓ, તો આપણે આ લેટર્સને છે કેપિટલમાં લખીશું ઓ. પછી આપણને આપેલું છે ય, તો ય નો અંગ્રેજી લેટર શું થશે બાળકો? તો કે વાય, તો આપણે અહીંયા લખીશું વાય. પછી કીધું છે આપણને ટ, તો ટ નો અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે ટી, તો આપણે અહીંયા લખીશું ટી. પછી આપણને આપેલું છે ઝ, ઝબલાનો ઝ, તો એની સામે અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે ઝેડ, ઝીબ્રાનો ઝેડ, તો આપણે અહીંયા કેપિટલમાં લખીશું ઝેડ. પછી કીધું છે હ, તો હ ની સામે અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે એચ, તો આપણે છે અહીંયા એચ લખીશું. પછી કીધું છે વ, તો વ ની સામે અંગ્રેજી લેટર કયો થશે બાળકો? વી, તો આપણે અહીંયા વી લખીશું. પછી કીધું છે આપણને ક, તો ક ની સામે અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે, તો આપણે અહીંયા કે લખીશું.
પછી કીધું છે ડ, તો ડની સામે અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે ડી. તો આપણે અહીંયા છે એ ડી લખીશું. પછી કીધું છે ગ, તો ગની સામે તેનો અંગ્રેજી લેટર કયો થશે? તો કે જી. તો આપણે અહીંયા જી લખીશું. પછી કીધું છે મ, તો મની સામે તેનો અંગ્રેજી લેટર કયો થશે બાળકો? તો કે એમ. તો આપણે અહીંયા એમ લખીશું. તો આ બધા અંગ્રેજી લેટર છે એ તમારે કેપિટલમાં લખવાના છે, એટલે કે પહેલી ABCDમાં લખવાના છે. તો આ રીતે છે એ તમારે તમારી બુકમાંથી મુખપાઠ કરવાનું છે અને આ રિવિઝન કરાવ્યું તેમાંથી પણ વાંચવાનું છે.